ગત લોકસભાની બેઠક માટે આવતીકાલે મતદાન થઈ રહ્યું છે, ત્યારે અબડાસાના વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે મતદાન અંગે કાયદો વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ કરી હોવાનો દાવો કરતા નાયબ કલેક્ટર વાઘેલા. હવે જોઈએ હિરેન ગોસ્વામીના એક વિસ્તૃત અહેવાલ. લોકસભાની ચૂંટણી 2024 માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. આવતીકાલે સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગે મતદાન પૂરું થશે. મતદાન પૂર્વે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ખાસ કરીને પ્રાંત અધિકારી શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ પરિપૂર્ણ કરવામાં આવી છે. કર્મચારીઓ, પોલીસના જવાનો મતદાન બૂથ ઉપર ઈવીએમ મશીન સાથે રવાના થયા છે. અબડાસા લખપત નખત્રાણા માટે રવાના થયા છે. અબડાસા વિધાનસભા 1માં કુલ મળીને 373 બૂથમાં મતદાન થશે. 44 જેટલા ઝોનલ રૂટ તૈયાર કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ બૂથ અબડાસા વિધાનસભા 1માં છે. કુલ મળીને 2,56,856 મતદાતાઓ છે, જેઓ પોતાના કાલ મતદાનનો અધિકારનો ઉપયોગ કરશે. સાથોસાથ નલિયા હોથીવાણના મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખાતે ડિસ્પેચિંગ એન્ડ રિસીવિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવે, જ્યાંથી બધા કર્મચારીઓ મતદાન બૂથ ઉપર રવાના થઈ રહ્યા છે. ખાસ કરીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પ્રશાસન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી શ્રી વાઘેલા અને તેની ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હોવાની વાત અમારા પ્રતિનિધિ સાથે કરી હતી.